આપણે બનાવવા માંડ્યા છીએ ભાખરી. તો ભાખરી બનાવવા માટે જો પહેલાં મેં લોટ લઈ લીધો હતો, પછી મીઠું નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈશું એમાં તેલ. અને તેલ નાખવાનું, મારે 3 ભાખરી નાની નાની બનાવવાની છે તો પણ મેં 2 પાવડા તેલ નાખી દીધું છે, કારણ કે જે મોણ હોય ને એમ જ ભાખરી મસ્ત લાગે, તો બિસ્કિટ જેવી લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બધાને જય માતાજી ને જય શ્યામ. તો આજે આપણે કેમ સવારમાં વહેલા જાગી ગયા ખબર? આજે આપણને એમ થયું કે ચાલો જાગીને થોડીક બહેનોને હેલ્પ કરાવીએ, એટલે આજે આપણે સવારમાં જાગી ગયા છીએ. એટલે વહેલા જાગીને ચૂલે રસોઈ કરવાની હોય તો નાહવું પડે, એટલે આપણે અત્યારમાં નાહી નાખ્યા છીએ ને પછી ચૂલે આવ્યા છીએ. લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે ભાખરી વણવાનું શરૂ કરી દીધું છે અને આપણે કરવા માંડ્યા છે ભાખરી. તો હવે આપણે વણવા માંડ્યા છે ભાખરી. તો હવે આપણી તૈયાર થઈ ગઈ છે વણાઈને ભાખરી. હવે આપણી ભાખરી વણાઈ ગઈ છે અને આપણે એમને છેકી લઈશું. ભાખરી વણાઈ ગઈ છે અને હવે આપણે શેકવાનું શરૂ કરી દીધું છે. તો આપણી ભાખરી શેકાવા માંડી છે.
થઈ ગઈ છે આપણી ભાખરી ને સવારમાં વરસાદ આવી ગયો છે તો જુઓ તમે સવારનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે તમે જોઈ શકો છો. હવે મારી બેન બનાવવા માંડી છે રોટલા, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે તો જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે. બનાવે છે રોટલા. કોને કોને રોટલા બનાવતા આવડે ટીપીને કોમેન્ટ કરજો. એવી રીતે ફૂલીને રોટલો થાય તો જ રોટલો ખાવાની મજા આવે. કોને કોને આવા રોટલા આવડે કોમેન્ટ કરજો. જમવામાં બનાવી નાખ્યું હતું ગાંઠિયાનું શાક, એટલે કે તૈયાર ગાંઠિયાનું શાક નહોતું બનાવ્યું પણ ચણાના લોટના ગાંઠિયા પાડીને શાક બનાવ્યું હતું. શાક, રોટલા, લાડુ, છાશ ને અથાણું. તો ચાલો બધાય જમવા. અને તમને અમારા વ્લોગ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો અને જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.